હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે છીએ હાલ ગામડે, અને સૌ કોઈ શહેરમાં રહેતા લોકોનું સપનું હોય છે કે ગામડે આવીને ખેતી કરવી ને ફળફળાદી વાવવી અને ઓર્ગેનિક ખાવું, કેમિકલવાળું ન ખાવું. એના માટે આપણે પ્લાનિંગ બનાવ્યું છે કે વૃક્ષારોપણ કરવાનું. વૃક્ષારોપણ એટલે એમાં ફળફળાદી જ દે, અલગ અલગ જગ્યાએ ખાડા કરી નાખ્યા છે. અને પછી આપણે આજે 10-12-15 જેવા રોપા લઈ આવવાના છે નર્સરીમાંથી, અને પછી અહીંયા વાવવાના છે. તમે પણ વાડીએ રહેતા હોય ને કંઈ આયોજન હોય આવું, કારણ કે કેમિકલવાળું ખાવા કરતાં પોતે ઉગાડેલું દેશી અને ઓર્ગેનિક ખાવું સારું છે, જેમાં તમે તમારી રીતે ઉછેર કરી શકો છો અને તમારી રીતે વાવી શકો છો. તો નર્સરી જવા માટે નીકળી ગયા છીએ. હવે આપણે તમને મળશું હવે નર્સરીએ પહોંચીને. બોટાદ બાજુ જવાનું છે આપણે. ત્યાં જઈને આપણે તમને અલગ અલગ રોપા દેખાડીશું અને કયા કયા આપણે વાડીએ વાવવાના છે એ પણ દેખાડીશું. તો ફાઇનલી ઝાડવા લાવી નાખ્યા છે વાવવા, અને હવે વાવી દેવાના થઈ છે. આ છે ચીકુડીનું ઝાડવું, અને આગળ આ બાજુ એક ઝાડવું વાવી દીધું છે. આ લીંબુડીનું છે અને આ ચીકુડીનું છે. તો વાવી દેવી હવે. પછી અમે તમને દેખાડી દઈશું વારા ફરતી બધા કયા કયા ઝાડવા વાવી છીએ અમે. ચીકુડીનું ઝાડવું વાવી દીધું છે, અને અમારા હિતેશભાઈ હવે ઇન્વેસ્ટિગેશન તપાસ કરવા આવ્યા છે કે બરોબર વાવ્યું છે કે નહીં. જોઈ લો તમે. આ એક રોપાના છે 500 રૂપિયા. અમારા બચ્ચા પાર્ટી પણ નિરીક્ષણ કરે છે કે કઈ રીતનું છે. બીજું ઝાડું વાવી દીધું છે. હજુ ટૂંક જ સમયમાં આપણે બીજા થોડાક ઝાડવા હજુ વાવવાના છે. પાણી પાઈ દીધું છે, અને હવે એકો એક ઝાડવા રોપી દીધા છે. હજુ થોડાક બાકી છે, એ આપણે કાલે કંઈ એવી રીતના વાવશું, કારણ કે અંધારું થઈ ગયું છે અને સૂરજ દાદા આથમી ગયા છે. એટલે હવે બીજા રોપા કાલે વાવશું. મોટા ભાગના તો વાવી દીધા છે. મળીએ આપણે તમને. જે વરસાદ સારો એવો આવ્યો એટલે આ કદાચ લીંબુડીનું ઝાડવું ચોંટી ગયું હોય એવું છે, કારણ કે આજે સવારનો વરસાદ ચાલુ હતો ને ગઈકાલે રાતે પણ વરસાદ ચાલુ હતો, એટલે એ ઝાડવું ચોંટી ગયું છે. ને બીજા ઝાડવાની કન્ડિશન જોઈ આપણે કે કઈ રીતનો ગ્રોથ છે. આ છે આંબાનું ઝાડવું, અને આનો ગ્રોથ ખરેખર તમને 5-6 મહિના પછી જ ખબર પડતી હોય છે, કારણ કે આંબાની જમીન અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાની જમીન બે અલગ અલગ છે. માફક આવે એવી છે નહીં. સુરેન્દ્રનગરની ચીકણી કાળી માટીની જમીન હોય છે, જ્યારે આંબાને તાસવાળી અને રેતિયાળ જમીન અનુકૂળ આવતી હોય છે. એટલે આ આંબાની ખરેખર 5 થી 6 મહિના પછી જ પાકી ખબર પડશે. એટલે અત્યારે તો એવું લાગે છે કે આ ચોંટી ગયો છે. આ સૌથી મોટું ઝાડવું છે ચીકુડીનું, અને આપણે સૌથી વધુ પૈસા દઈને લાવ્યા છીએ. આ તો અમારી જમીનને અનુકૂળ આવતું જ હોય છે, એટલે આ તો 110% ચોંટી જ જવાનું થોડાક ટાઈમમાં. અંદાજે આવતી વખતે આપણે આવીએ એટલે પાકી ખબર પડશે કે ચોંટ્યું છે કે નહીં. આ બાજુ ચેતુરનું ઝાડવું છે. આ નાનો રોપો છે. આજે વરસાદ વધુ લાગી ગયો એટલે આ થોડાક પાંદડા થોડાક મૂરજાઈ ગયા છે, સીણાઈ ગયા છે. આને આપણે આની હારે બાંધી દઈશું. પછી આ સીતાફળીનું ઝાડવું છે, અને આનો રોપો પણ નાનો છે. ખરેખર ખૂબ જ નાનો કહેવાય, પણ એ ભાઈ આપણને નર્સરીવાળા ભાઈએ એવું કીધેલું કે તમે જેટલો નાનો રોપો વાવશો ને એટલું જ એનો ગ્રોથ ઝડપથી થઈ છે, એટલે ચોંટી જશે ને તમારી જમીનને માફક આવી જાય છે, પછી વાંધો નહીં આવે. અને આ બાજુ આગળ ફરી પાછી આ ચેતુડીનું ઝાડવું છે. આ પણ ચોંટી ગયેલું છે, અને આગળ હજુ આ બે તમે જોઈ શકો છો, ત્યાં 2-3 જામફળી વાવેલી છે. એટલે આ રીતનો ગ્રોથ થઈ ગયું છે 1-2 દિવસમાં. ચોમાસું પૂરું થાય અને ઉનાળામાં હાજી ખબર પડશે કે ઉનાળામાં પાણીની મેન જરૂર હોય છે, ત્યારે આપણે પાણી પાવાનું હોય છે, તો આપણું ઝાડવું સારું થાય.